હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ મૂન એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ. મિત્રો, હવે આજે આપણે એન્જિનિયરિંગ ગ્રાફિક્સ એન્ડ ડિઝાઇન જેનું 10 ઓગસ્ટે પેપર છે. ઘણા બધા સ્ટુડન્ટ્સને જ્યારે સેમિસ્ટર સ્ટાર્ટ થતું હોય છે એટલે એવું લાગતું હોય છે કે એન્જિનિયરિંગ ગ્રાફિક્સ એન્ડ ડિઝાઇનવાળો જે સબ્જેક્ટ છે ડ્રોઈંગનો એ ઇઝી છે. પણ જેમ જેમ સેમિસ્ટર આગળ જશે, કોલેજના સેમિસ્ટરની અંદર તમે સીટના તે વસ્તુ ડ્રો કરશો એટલે આઈડિયા આવશે કે કેટલો ટફ છે. અને સૌથી વધારે તો જ્યારે તમે એનું ક્વેશ્ચન પેપર દેખશો, ઓલ્ડ ક્વેશ્ચન પેપર, ત્યારે આઈડિયા આવશે કે કેટલો ટફ સબ્જેક્ટ છે. અને જ્યારે તમે ડ્રો કરવા બેસો એટલે ખબર પડે કે લાઈન બી સીધી નથી આવતી. તો અત્યાર સુધીનો મારો જે 8 to 9 યર્સનો એક્સપિરિયન્સ છે ટીચિંગનો, એના ઉપરથી હું કહું છું કે ઓલ સબ્જેક્ટમાં સૌથી ટફેસ્ટ સબ્જેક્ટ હોય તો એન્જિનિયરિંગ ગ્રાફિક્સ એન્ડ ડિઝાઇન. અને જેને ગ્રીપ આવી ગઈ છે ડ્રો કરવાની, ક્વેશ્ચનમાં ખબર પડે છે કઈ રીતે ડ્રો કરવાનું સ્ટાર્ટ કઈ રીતે કરવાનું છે, તો એમના માટે સૌથી ઇઝી સબ્જેક્ટ બી ઇઝીલી કહી શકાય. તો આપણે અહીંયા ચેપ્ટર વાઇઝ પહેલાં તો પેપરની પેટર્ન કેવી રીતે હશે, શું હશે, બધી જ ડિસ્કસ આપણે કરીશું. એટલે મેક્સિમમ વિડીયોને શેર કરજો. જે લોકોને ઇઝીડીનું પેપર છે બધા સુધી આ વિડીયો પહોંચાડજો. બહુ જ હેલ્પફુલ રહી શકશે. તમને 2 થી 3 દિવસમાં મેક્સિમમ કવરઅપ કરી શકશો કે પ્રિપેરેશન કઈ રીતે કરવાની. સૌથી પહેલી વસ્તુ એ છે કે આપણા જે ઇઝીડીનું પેપર હશે એની અંદર એવું નથી કે 70 માર્ક્સનું ડ્રોઈંગ આવશે. એમાંથી 18 થી 20 માર્ક્સની થિયરી આવશે. એટલે આપણે અહીંયા ચેપ્ટર વાઇઝ કઈ થિયરી આવી શકે છે, કેવું ડ્રોઈંગ આવશે, એ બધાની જ ડિસ્કસ કરીશું. સૌથી પહેલી વસ્તુ એ છે કે બધા ચેપ્ટરનું મટીરિયલ્સ વિથ ડ્રોઈંગ કે થિયરી હોય, જે તે ક્વેશ્ચન પેપરમાં પૂછાયેલા ક્વેશ્ચન્સ છે થિયરી બેઝ, એ બધા જ મટીરિયલ એપ્લિકેશન ઉપર ફ્રી ઓફ કોસ્ટમાં મૂકેલા છે. એ તમે દેખી શકો છો. એપ્લિકેશનની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જે હેલ્પફુલ સ્ટુડન્ટને થઈ શકે એ હેતુથી આપણે મૂકવામાં આવ્યું છે. ફ્રી સ્ટડી મટીરિયલમાં તમને મળી રહેશે. હવે તમારે પ્રિપેરેશન કઈ રીતે કરવાની છે ધ્યાન આપો. સૌથી પહેલી વસ્તુ એ છે કે આ બધા જ જે પેપર છે આ ઓલ્ડ કોડના પેપર છે. પહેલાં એન્જિનિયરિંગ ગ્રાફિક્સ સબ્જેક્ટ હતો 2014થી લઈ અને 2019 સુધી. પછી એનું સબ્જેક્ટનું નામ ઇજીડી કર્યું, જે આ નવો કોડ છે. તમારે આ કોડનું પેપર આવશે. એટલે આપણા જે એપ્લિકેશન છે એમાં ટોટલ આટલા પેપર તમને જોવા મળશે ઇજીડીના. એમાં આ બધા પેપરમાં MCQs બી જોવા મળશે અને બ્લેન્ક બી જોવા મળશે. તો એવું નથી કે ના પૂછાય. આપણા નવા કોડના પેપરમાં બી બ્લેન્ક પૂછાઈ શકે છે, કારણ કે ઇજીડીનું પેપર ટ્વિસ્ટ થવાની 100% પોસિબિલિટી છે અને 100% પેપર ટફ આવશે. એટલે હું જે રીતે કહું છું એ રીતે તમે પ્રિપેરેશન કરજો. તો ચેપ્ટર વાઇઝ આપણે જઈએ છીએ, ધ્યાન આપજો. સૌથી પહેલાં તમારે શું કરવાનું, તો આ બધા જ પેપરની જે બી થિયરી બેઝ ક્વેશ્ચન છે કે જેમાં ખાલી ડેફિનેશન લખવાની છે, આપણે એપ્લિકેશન લખવાની છે, ડિફરન્સ લખવાનું છે, બધા જ આના જેટલા બી ક્વેશ્ચન્સ છે બધા જ થિયરીના જે ક્વેશ્ચન છે એના આન્સર આપણે એપ્લિકેશનની અંદર એક PDF બનાવીને મૂકેલા છે, એ તમારે વાંચી જવાના છે. અને હવે આપણે ચેપ્ટર વાઇઝ કયા ટોપિક ઉપર ધ્યાન આપવાનું છે તમારે એ આપણે ડિસ્કસ કરીશું. સૌથી પહેલું ટોપિક છે ઇન્ટ્રોડક્શન. તો આમાંથી શું પૂછાઈ શકે? પહેલો જ ક્વેશ્ચન છે ટાઈપ્સ ઓફ ડાયમેન્શનિંગ મેથડ. બે મેથડ છે, તમને ખબર છે, યુનિડાયરેક્શનલ મેથડ અને અલાઇન મેથડ. તો બુકની અંદરથી તમે દેખી શકો છો 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. ઘણા બધા પેપરમાં તમે ચેક કરશો તો આ જે ક્વેશ્ચન છે 3 માર્ક્સમાં તમને દેખાશે. એટલે પૂછાઈ શકે છે ઇન્ટ્રોડક્શનમાંથી. બીજો છે એપ્લિકેશન ઓફ લાઇન્સ. ભાઈ આ લાઇન્સ એટલે શું? તો તમે માની લો કે સેન્ટર લાઇન માટે કેવી લાઇન યુઝ કરો છો, હિડન પાર્ટ્સ દોરવા માટે કેવી લાઇન, તો કે ડોટેડ લાઇન ડ્રો કરો છો. પછી કટિંગ પ્લેન દર્શાવવા માટે લોંગ ડોટેડ અને બંને બાજુથી એન્ડ ઉપરથી થીક લાઇન યુઝ કરો છો. પછી વીવી લાઇન કઈ એપ્લિકેશન, તો એ બધી અલગ અલગ એપ્લિકેશન ઓફ લાઇન. આ બધું જ મટીરિયલ તમને PDF મળી જશે. ભાઈ એપ્લિકેશન ડાઉનલોડ કરો, એમાંથી તમને ફ્રી ઓફ ચાર્જમાં મળશે. એના પછી ટાઈપ્સ ઓફ સ્કેલ બેઝ ઓન RF. 3 પ્રકારની ભાઈ સ્કેલ પડે RFના ઉપરથી. એક આવે પ્લેન સ્કેલ, રિડ્યુસ સ્કેલ આવે, ફૂલ સ્કેલ આવે ને એનલાર્જ સ્કેલ આવે. ફૂલ સ્કેલનો મતલબ શું? 1:1. માની લો કે મારો આ હાથ છે, આ હાથનું ડ્રોઈંગ કરવું છે, તો આનું આ માપ હું ડ્રોઈંગ શીટમાં ડ્રો કરું તો એને ફૂલ સ્કેલ કહેવાય, 1:1. રિડ્યુસ સ્કેલ, માની લો કે એક બિલ્ડિંગનું ડ્રોઈંગ કરવું છે, તો
આપણી જે પેપર શીટ છે એમાં બિલ્ડિંગનું ડ્રોઈંગ થશે નહીં, તો હું શું કરીશ, બિલ્ડિંગનું જે ડાયમેન્શન છે નાનું કરી નાખીશ. તો 1:10, 1:100, 1:1000, ટૂંકમાં અંશ કરતાં છેદ મોટો હોય તો એ રિડ્યુસ સ્કેલમાં હશે. અને ત્રીજું આવે ઇનલાર્જ, મીન્સ કે અંશ મોટો હોય છેદ નાનો હોય. ઓકે, ન્યુમેરેટર મોટો હશે તો નાનું. માની લો કે મારા મોબાઈલની એક ચીપ છે એનું ડ્રોઈંગ કરવું છે, તો શું કરીશ, હું જે ડાયમેન્શન છે એને એનલાર્જ કરીશ. તો આરએફના બેઝ ઉપર 3 રીતે સ્કેલનું ક્લાસિફિકેશન પડે. આ બી ક્વેશ્ચન તમે આ પેપરોમાં દેખશો તો તમને જોવા મળશે. ડિફાઇન રિપ્રેઝેન્ટેટિવ ફ્રેક્શન, આરએફની ડેફિનેશન મોસ્ટ આઈએમપી ભાઈ બધા જ પેપરમાં જનરલી પૂછાય જ છે કે આરએફ ડિફાઇન કરો, રિપ્રેઝેન્ટેટિવ ફ્રેક્શનને ડિફાઇન કરો. અને લાસ્ટ છે મસ્ટ બી 3 અથવા 4 માર્ક્સમાં પૂછાશે કમ્પલસરી. કાં તો પ્લેન સ્કેલ ડ્રો કરવાની પૂછાય, કાં તો ડાયાગોનલ સ્કેલ ડ્રો કરવાની કમ્પલસરી પૂછાશે. ઓકે, તો ઇન્ટ્રોડક્શન ચેપ્ટરમાં તમારે આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ક્લિયર? તો મિત્રો આપણે બીજા ચેપ્ટરની વાત કરીએ, એન્જિનિયરિંગ કર્વ્સ. તો જનરલી તમે એવરેજ માર્ક્સ ગણશો, આ બધા જ પેપરનું તમે એનાલિસિસ કરશો તો મિનિમમ 14 માર્ક્સ, મિનિમમ કહું છું 14 માર્ક્સનું આ ચેપ્ટરમાંથી પૂછાતું હોય છે. બીજું કે આ ચેપ્ટરમાં થિયરી બેઝ ક્વેશ્ચન શું છે, તો આ બધાની ડેફિનેશન, જેટલા કર્વ્સ છે, ઇલિપ્સ તો ડિફાઇન ઇલિપ્સ, ડિફાઇન પેરાબોલા, ડિફાઇન હાઇપરબોલા, એની એપ્લિકેશન શું છે, મીન્સ કે કયા કયા કર્વમાં આપણે યુઝ કરીએ છીએ આવા આકાર. સાયક્લોઇડ તો ડિફાઇન સાયક્લોઇડ, એપિસાયક્લોઇડ, હાઇપોસાયક્લોઇડ ડિફાઇન કરો, ઇનવોલ્યુટ ડિફાઇન કરો, અને સ્પાઇરલની ડેફિનેશન. તો આ બધાની ડેફિનેશનો ખાસ કરવાની છે અને એની એપ્લિકેશનો કરવાની છે. તમે ગૂગલ ઉપર સર્ચ કરો અથવા આપણી પીડીએફમાંથી બી તમને આની ડેફિનેશન અને એપ્લિકેશન કમ્પ્લીટલી હેન્ડ રિટનમાં મળી જશે. અને એના માટે તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો, ફ્રી સ્ટડી મટીરિયલમાં જાઓ, EGD કરીને એક ફોલ્ડર હશે એમાં જશો એટલે તમને આ બધા પેપર અને આની બધી જ પીડીએફ મળી જશે. હવે મેન વસ્તુ એ છે કે ડ્રો કરવાનું શું પૂછાય છે. તો લાસ્ટ ટાઈમ આપણે 2022 નું પેપર દેખીએ, માર્ચ મહિનામાં જે હતી એક્ઝામ, તો એમાં ઇલિપ્સ પૂછ્યો તો અને આની અંદરથી ઇનવોલ્યુટ પૂછ્યું હતું. બે ઇનવોલ્યુટ પૂછ્યા હતા. સર્કલનું બી ઇનવોલ્યુટ પૂછી લીધું હતું, અહીંયા ત્રીજું ઇનવોલ્યુટ આવશે સર્કલનું, તો સર્કલનું બી ઇનવોલ્યુટ પૂછી લીધું હતું અને પેન્ટાગોન અથવા હેક્સાગોનનું, એટલે બે ઇનવોલ્યુટ પૂછ્યા હતા. ઇલિપ્સ, હાઇપરબોલા અને પેરાબોલા, આ ત્રણમાંથી કમ્પલસરી એક મસ્ટ બી આવશે. એમાં મોસ્ટ ચાન્સીસ ઇલિપ્સમાં છે. ઇલિપ્સમાં 5 મેથડ આવે છે ડ્રો કરવાની. ડાયરેક્ટ્રિક્સ ફોકસ મેથડ આવશે, ઓબ્લોંગ મેથડ આવશે, કોન્સેન્ટ્રિક સર્કલ મેથડ આવશે, ઇલિપ્સિન પેરેલેલોગ્રામ આવશે અને આર્ક ઓફ સર્કલ મેથડ આવશે. એ રીતે પેરાબોલા 4 માર્ક્સ નું પૂછાઈ શકે છે. એમાં રેક્ટેંગલ મેથડ છે, પેરાબોલા ઇન પેરેલેલોગ્રામ મેથડ છે, ટેન્જેન્ટ મેથડ છે, ડાયરેક્ટ્રિક ફોકસ મેથડ છે. હાઇપરબોલામાં બી 4 મેથડ છે, ફોકાઈ એન્ડ વર્ટાઇસિસ મેથડ છે, ડાયરેક્ટ્રિક ફોકસ, રેક્ટેંગ્યુલર, હાઇપરબોલા, ઓબ્લિક. એટલે ટોટલ 13 મેથડમાંથી કોઈ પણ એક 7 માર્ક્સમાં આવી શકે છે. હવે બીજું, આ વખતે સાયક્લોઇડ પૂછાવાના ચાન્સીસ 100% છે, કારણ કે છેલ્લા 3 પેપરમાં સાયક્લોઇડ પૂછ્યું નથી. તમે આ બધા ઓલ્ડ પેપરમાં ચેક કરો છો તો આ તમારા જોડે ઓલ્ડ 8 પેપર છે, તો 8 માંથી 5 વખત પૂછાયું હશે અને નવા કોડની અંદર 5 પેપર છે તો મિનિમમ 2 વાર પૂછાય. તો આ વખતે સાયક્લોઇડ પૂછાવાના ચાન્સીસ 100% છે. ઓકે, એપિસાયક્લોઇડ, હાઇપોસાયક્લોઇડ બી પૂછાઈ શકે છે, પણ સાયક્લોઇડના ચાન્સીસ વધારે છે. ઇનવોલ્યુટ આ વખતે ચાન્સીસ ઓછા છે. માન લો તમારા જોડે 5 પેપર છે, છેલ્લા 5 માંથી 4 વખત ઇનવોલ્યુટ પૂછાયું છે, તો આ વખતે ઇનવોલ્યુટ જે છે પૂછાવાના ચાન્સીસ એકદમ નહીવત છે. સ્પાઇરલ પૂછાવાના ચાન્સીસ 100% છે. એટલે આપણા જોડે 3 વસ્તુ આવી, એક તો ઇલિપ્સ, સાયક્લોઇડ અને સ્પાઇરલ. આ 3 વસ્તુ તમારે ડ્રોમાં કરવાનું રહેશે. અને આના ક્વેશ્ચન કઈ રીતે છે, તો ક્વેશ્ચન કઈ રીતે પૂછાય છે પેપરમાં જોઈ શકો છો. તમારા જોડે બુક હોય તો બુક દેખી શકો છો, યુટ્યુબમાં સર્ચ મારીને તમે ચેક કરી શકો છો અને તમારે પ્રેક્ટિસ ખાસ કરવી પડશે. તો એન્જિનિયરિંગ કોર્સમાં 3 ટોપિક ઉપર વધારે ફોકસ કરવાનું છે. ઇલિપ્સ છે, એની 5 મેથડો, સાયક્લોઇડ અને સ્પાઇરલ. આર્કિમિડિયન સ્પાઇરલમાં બી 4 આવે. એક રોટેશન માટે પૂછાય, 1.5 રોટેશન, 1.25 રોટેશન અને 2 રોટેશન માટે બી પૂછાઈ શકે છે. તો એન્જિનિયરિંગ કર્વ્સ આપણે મિનિમમ માર્ક્સ ગણીએ તો 14 માર્ક્સ નું પૂછાય છે. ઓકે, તો આટલી વસ્તુ કરવાની રહેશે. મિત્રો, તો આપણે નેક્સ્ટ ચેપ્ટરની વાત કરીએ, લોસાઈ ઓફ પોઈન્ટ. જનરલી આ જે ઓલ્ડ પેપર છે એમાં લોસાઈ ઓફ પોઈન્ટ
આ જે ઓલ્ડ પેપર છે એમાં 3 ચેપ્ટર તમને નહીં જોવા મળે. એક લોસાઈ ઓફ પોઈન્ટ્સ, એક ડેવલપમેન્ટ ઓફ સરફેસ અને એક આવશે ઓટોકેડ. આ 3 ચેપ્ટર આ બધા પેપરમાં જોવા નહીં મળે, આ બધા પેપરમાં જોવા મળશે. હવે લોસાઈ ઓફ પોઈન્ટમાં ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ વાત કરીએ તો ડિસ્કનો એક્ઝામ્પલ છે. 3 એક્ઝામ્પલ છે એવા. લાસ્ટ ટાઈમ બી પૂછાણો હતો. એમાં તમને એક ડિસ્કનો ડાયામીટર આપ્યો હશે અને તમને એવું કહેશે કે એક પોઈન્ટ P છે. આ જ્યારે ડિસ્ક એક રોટેશન કરે છે ત્યારે આ P પોઈન્ટ એક રોટેશન દરમિયાન P પોઈન્ટ સામેની બાજુ પહોંચે છે. પછી બીજો ક્વેશ્ચન એવો હશે કે જ્યારે આ એક રોટેશન કરે છે એટલે કે હાફ રોટેશન દરમિયાન P પોઈન્ટ સેન્ટરમાં આવે છે, બીજા હાફ રોટેશન દરમિયાન પાછો એ રિટર્ન થઈ જાય છે. અને ત્રીજો ક્વેશ્ચન એવો પૂછાશે કે P પોઈન્ટ છે આ ડિસ્કના હાફ રોટેશન દરમિયાન અહીંયા આવે છે સામેના પોઈન્ટે અને બીજા હાફ રોટેશન દરમિયાન ત્યાં પહોંચે છે. આ જે છે આનો કર્વ તમારો આ રીતનો થશે. આનો જે કર્વ છે એ તમારો કાર્ડિયોઇડ થશે, હાર્ટ છે. અને આનો જે કર્વ છે એ કર્વ આ રીતનો હશે. અને 3 ટૂંકમાં લોસાઈ પોઈન્ટમાં મિનિમમ 12 થી 13 પ્રોબ્લેમ છે બધા કરીને. એટલા જ કરવાના છે, એ જ ક્વેશ્ચન છે બરાબર, એ જ પૂછાતા હોય છે. અને એ બધી પીડીએફ તમને એપ્લિકેશનમાંથી મળી જશે. એટલે મહેરબાની કરી અને લોસાઈ પોઈન્ટમાં રોકડા માર્ક્સ લેવાના છે 7 માર્ક્સ. વધારે બી પૂછાઈ શકે પણ મિનિમમ 7 માર્ક્સ નું પૂછાશે. તો 3-4 ડિસ્કના ક્વેશ્ચન છે. એ છે સ્લાઇડર ક્રેન્ક મિકેનિઝમ. તમને ક્રેન્ક નું માપ આપેલું છે, સર્કલ જેવું આપ્યું હોય એવા 8 પાર્ટ્સ કરી અને 8 પોઈન્ટ ડ્રો કરવાના છે. અને પેન્ડુલમ ના ક્વેશ્ચન છે કે પેન્ડુલમ હોય છે, માની લો કે અહીંયા પેન્ડુલમ ની લિંક આપેલી છે, આનું તમને માપ આપી દીધું અને બંને બાજુ એંગ્યુલર પોઝિશન આપશે કે 45 ડિગ્રી અથવા 30 ડિગ્રી. સ્ટાર્ટિંગમાં પોઈન્ટ અહીંયા છે તો એક ઓસિલેશન દરમિયાન અહીંયા પહોંચે છે તો આનો જે આપણો જે પોઈન્ટ છે એનો પાથ ડ્રો કરો, બે ઓસિલેશન દરમિયાન પાથ ડ્રો કરો. આવા 3-4 ક્વેશ્ચન પેન્ડુલમના છે, 3-4 ક્વેશ્ચન ક્રેન્કના છે, 3-4 ક્વેશ્ચન ડિસ્કના છે. એ રીતે કમ્બાઈન કરી 12 થી 13 ક્વેશ્ચન કરવાના છે. એની આખી પીડીએફ ડ્રો કરેલા વિથ આન્સર છે એ તમને એપ્લિકેશનમાંથી મળી જશે. બસ એટલા જ ક્વેશ્ચન કરવાના છે. ઓકે, તો આપણો જે નેક્સ્ટ ચેપ્ટર છે પ્રોજેક્શન ઓફ પોઈન્ટ્સ એન્ડ લાઇન્સ. જનરલી આ જે ચેપ્ટર છે મિનિમમ 11 to 14 માર્ક્સ નું પૂછાતું હોય છે. એમાં 11 માર્ક્સ નું લાઇન્સ અને 3 કે 4 માર્ક્સ નું પોઈન્ટ્સ પૂછાતું હોય છે. ઘણા બધા એવા પેપર હશે કે જેમાં પોઈન્ટ્સ નહીં પૂછાતું બરાબર. તો મેન વસ્તુ છે પ્રોજેક્શન ઓફ લાઇન એન્ડ મોસ્ટ ઓફલી 100% પ્રોજેક્શન ઓફ લાઇન બધા સ્ટુડન્ટને ટફ પડતું હોય છે પણ સૌથી ઈઝી ચેપ્ટર છે. અને બીજી મેન વસ્તુ એ છે કે આ બધા જ પેપરમાં જે પ્રોજેક્શન ઓફ લાઇન ના ક્વેશ્ચન છે જે પેપર વાઇઝ તમે પીડીએફ માં દેખશો એટલે ઉપર પેપરની ડેટ લખેલી હશે અને એનો જે ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર લખ્યો હશે એ ડ્રો કરી અને આપણે પીડીએફ બનાવેલી છે આન્સર સાથે. એ તમને એપ્લિકેશનમાંથી મળશે. એટલે પ્રોજેક્શન ઓફ લાઇન માટે તમારે આમાંથી કોઈ થિયરી બેઝ ક્વેશ્ચન નથી. પ્રોજેક્શન ઓફ લાઇન માટે ખાસ તમારે ફંડામેન્ટલ પ્રોજેક્શન ઓફ પોઈન્ટ શીખવું પડે. હવે ઘણા પ્રકારના ક્વેશ્ચન આપ્યા હોય. પ્રોજેક્શન ઓફ લાઇન ની અંદર કઈ કઈ વસ્તુ આવે છે? ટ્રુ લેન્થ આવે, એલિવેશન લેન્થ આવે, પ્લાન લેન્થ આવે. ટ્રુ લેન્થ ના બે એંગલ આવે થીટા ફાઈ, એલિવેશન લેન્થ આલ્ફા એંગલ, બીટા એંગલ. તો ઘણી બધી વસ્તુ છે. એના માટે બેઝિક બધી જ વસ્તુ શીખવી પડે છે અને એના માટે આપણે પ્રોજેક્શન ઓફ લાઇન ના વિડીયો બનાવેલા છે. બહુ ઓલ્ડ વિડીયો છે, એ બી હું લિંક મૂકીશ. ફ્રી સ્ટડી મટીરિયલમાં સાઈડમાં જશો તો વિડીયોમાં લિંક હશે તો તમે પહેલા વિડીયો દેખજો. 2-3 પ્રોજેક્શન ઓફ લાઇન ના ક્વેશ્ચન વ્યવસ્થિત કરેલા હશે, દેખી શકો છો ઈઝીલી તમે. અને એના પછી આ બધા જ પેપરના જે આન્સર છે એ તમે દેખી શકો. એટલે લાઇન્સમાં મિનિમમ 11 to 14 માર્ક્સ લેવાના છે. સૌથી હાઈએસ્ટ જે વેટેજ કહેવાય તો એન્જિનિયરિંગ કર્વ્સ અને પ્રોજેક્શન ઓફ લાઇન્સ નું રહેશે બરાબર. તો આપણે પ્રોજેક્શન ઓફ લાઇન્સ છે એ રીતે તૈયાર કરીશું. મારા વિડીયો દેખજો. આઈ હોપ કે બધી જ વસ્તુ તમને ખબર પડશે અને પછી તમે આ બધા જ પેપરના ક્વેશ્ચન સોલ્વ કરશો એટલે એમાંથી જ ક્વેશ્ચન આવી જતો હોય છે બરાબર. તો પ્રોજેક્શન ઓફ લાઇન્સ માટે આપણે આટલી વસ્તુ કરીશું. ઓકે મિત્રો, તો નેક્સ્ટ આપણું ચેપ્ટર છે પ્રોજેક્શન ઓફ પ્લેન્સ. અને એવું કહેવાય છે કે એન્જિનિયરિંગ કર્વ્સ ની અંદર સૌથી સિમ્પલમાં સિમ્પલ ચેપ્ટર હોય તો પ્રોજેક્શન ઓફ પ્લેન્સ. હવે આમાં કઈ કઈ વસ્તુ ડ્રો કરવાની આવે છે, કેવી રીતે ડ્રો કરવાની આવે છે? તો જનરલી આમાં સ્ક્વેર લેમિના એટલે કે સ્ક્વેર પ્લેટ, પેન્ટાગોનલ પ્લેટ, હેક્સાગોનલ પ્લેટ બધા રેગ્યુલર આકાર છે.
સર્ક્યુલર પ્લેટ, સેમી સર્ક્યુલર પ્લેટ, રોમ્બસ, આઇસોસ્કેલસ ટ્રાયેંગલ એટલે કે સમદ્રી બાજુ ત્રિકોણ, ઇક્વિલેટરલ ટ્રાયેંગલ અને 30-60 ડિગ્રી સેટ સ્ક્વેર. આટલી વસ્તુ તમારે પ્રોજેક્શન ઓફ પ્લેન્સ ની અંદર ડ્રો કરવાની આવશે. એક ક્વેશ્ચન 7 માર્ક્સ નો અને એક ક્વેશ્ચન 4 માર્ક્સ નો પૂછાતો હોય છે. જનરલી સ્ક્વેર, લેમિના આ બધા જ પેપરનું તમે એનાલિસિસ કરશો તો સ્ક્વેર, પેન્ટાગોનલ અને હેક્સાગોનલ આ મેક્સિમમ જોવા મળશે તમને, બરાબર. અને બીજી વસ્તુ છે કે આની અંદરથી 3 માર્ક્સ ની થિયરી બી પૂછાઈ શકે છે, તો એ તમને પીડીએફ માં અવેલેબલ હશે. બીજી વસ્તુ કે આ બધા જ જે કર્વ લખેલા છે, આ જે ક્વેશ્ચન સાથે તમને ક્વેશ્ચન બી મળશે, નીચે આન્સર, એ પણ તમને પીડીએફ આપણા એપ્લિકેશન માંથી સ્ટડી મટીરીયલમાં ફ્રી ઓફ કોસ્ટમાં મળી જશે. એટલે આની જે મેથડ છે કે એચપી માં રેસ્ટ હોય તો XY લાઈન ની નીચે આપણે ડ્રો કરવાનું, વીપી માં રેસ્ટ આપ્યું હોય તો ઉપર ડ્રો કરવાનું. હવે બીજો ક્વેશ્ચન થાય સાઈડ ઉપર રેસ્ટ આપ્યું હોય તો કઈ રીતે દોરવાનું, તો માની લો કે આપણને સ્ક્વેર પ્લેટ આપી છે તો સાઈડ ઉપર રેસ્ટ તો આ રીતે ડ્રો કરવાનું, અને કોર્નર ઉપર રેસ્ટ આપ્યું હોય તો અહીંયા આપણે કોર્નર ઉપર રેસ્ટ આપીશું, લેફ્ટ બાજુ, અહીંયા સાઈડ ઉપર. એ રીતે પેન્ટાગોનલ પૂછ્યું હોય કે સાઈડ ઉપર તો પેન્ટાગોનલ માં સાઈડ આ બાજુ દોરવાની, કોર્નર ઉપર પૂછ્યું હોય તો પેન્ટાગોનલ માં કોર્નર અહીંયા ડ્રો કરવાનું. એચપી માં, વીપી માં કીધું હોય તો આની આ વસ્તુ ઉપર ડ્રો કરવાની. તો મેથડ તમને આવડતી હોવી જોઈએ, એના માટે ઘણા બધા સોર્સિસ છે, અને આપણે બી આ બધા જ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન વિથ આન્સર પીડીએફ માં તમને આપેલા છે. તો મસ્ટ બી 7 માર્ક્સ નો એક ક્વેશ્ચન કમ્પલસરી પૂછાશે, જેમાં 3 સ્ટેપ હોય છે. પહેલા ઓરિજિનલ વ્યૂ, એના પછી એચપી માં રેસ્ટ હોય તો ટોપ વ્યૂ અને પછી ફ્રન્ટ વ્યૂ આવે, અને વીપી માં રેસ્ટ હોય તો પહેલા ફ્રન્ટ વ્યૂ અને પછી ટોપ વ્યૂ આવશે. તો એ રીતે પ્રોજેક્શન ઓફ પ્લાન આપણે સ્ટડી કરવાનું રહેશે. મિત્રો તો આપણું નેક્સ્ટ ચેપ્ટર છે પ્રોજેક્શન ઓફ સોલિડ્સ એન્ડ સેક્શન ઓફ સોલિડ્સ. મિત્રો સૌથી પહેલી વસ્તુ કે આ ચેપ્ટર માંથી 100% થિયરી પૂછાશે. થિયરીમાં કેવી થિયરી પૂછાશે, તો સૌથી પહેલા પ્રોજેક્શન ઓફ સોલિડ છે તો સોલિડ નું ક્લાસિફિકેશન 3 માર્ક્સ નું પૂછાતું હોય, સોલિડ ઓફ રિવોલ્યુશન પૂછાતું હોય છે, અને સેક્શન ઓફ સોલિડ કેટલા પ્રકારના સેક્શન પ્લેન હોય કે હોરિઝોન્ટલ કટિંગ પ્લેન છે, વર્ટિકલ કટિંગ પ્લેન છે, કટિંગ પ્લેન પરપેન્ડિક્યુલર ટુ બોથ પ્લેન, ઓક્સિલરી ઇન્ક્લાઇન પ્લેન અને ઓક્સિલરી વર્ટિકલ પ્લેન, 5 પ્રકારના કટિંગ પ્લેન આવે, અને એની કટિંગ લાઈન કઈ રીતે હોય છે, તો એ બધી જ વસ્તુ તમને પીડીએફ માંથી મળી જશે. ટૂંકમાં પ્રોજેક્શન ઓફ સોલિડ જે હશે એની ટોટલી જે થિયરી હશે એ ટોટલી થિયરી તમને પીડીએફ માંથી કમ્પ્લીટલી મળી જશે. આ સિલિન્ડર છે, સ્ક્વેર, પિરામિડ હોય, પ્રિઝમ હોય, કોન છે, ક્યુબ છે, એની એપ્લિકેશન શું છે, બધી જ વસ્તુ તમને એમાંથી મળી જશે. ઓકે, હવે આપણે પ્રોજેક્શન ઓફ સોલિડ માં 3 કે 4 માર્ક્સ ની થિયરી અને એક ક્વેશ્ચન ડ્રો કરવાનો પૂછાય છે. ડ્રો માં આટલી વસ્તુ પૂછાઈ શકે છે, સ્ક્વેર પિરામિડ અથવા પ્રિઝમ પૂછાય, પેન્ટાગોનલ પિરામિડ અથવા પેન્ટાગોનલ પ્રિઝમ પૂછાય, હેક્સાગોનલ પિરામિડ અથવા હેક્સાગોનલ પ્રિઝમ. સૌથી મોસ્ટ આઈએમપી હું કહીશ કોન, જે અત્યાર સુધી મેક્સિમમ વખત તમને પૂછાયેલો છે. એટલે જો પ્રોજેક્શન ઓફ પ્લેન માં સ્ક્વેર પ્લેટ, પેન્ટાગોનલ પ્લેટ, હેક્સાગોનલ પ્લેટ પૂછાશે તો આમાંથી 100% કોન અથવા સિલિન્ડર પૂછાઈ શકે છે. અને બહુ પેપર ટફ આવશે તો ટેટ્રાહેડ્રોન એક બે ક્વેશ્ચન છે એ પૂછાઈ શકે છે. અને આ બધા જે હું તમને ક્વેશ્ચન ની વાત કરું છું એ પીડીએફ માં વિથ આન્સર અવેલેબલ છે, તેમાં તમે જોઈ શકો છો. ડ્રો કરવાની પદ્ધતિ અહીંયા હું તમને નહીં શીખવાડી શકું કારણ કે બહુ લેન્ધી વસ્તુ થશે, અને એના માટે તમે અલગ કોઈ સોર્સ થી શીખી શકો છો. ક્લિયર? તો આટલી વસ્તુ કરવાની છે. બીજું, સેક્શન ઓફ સોલિડ ની હું વાત કરું તો એમાંથી કમ્પલસરી 7 માર્ક્સ નો ક્વેશ્ચન ભાઈ આવશે, કમ્પલસરી. અને એમાં બી કહી દઉં, ઓક્સિલરી ઇન્ક્લાઇન પ્લેન અથવા ઓક્સિલરી વર્ટિકલ પ્લેન નો ક્વેશ્ચન આવશે, અને એ ક્વેશ્ચન આપણી પીડીએફ માંથી 100% હશે. બધા જ જે ક્વેશ્ચન છે એઆઈપી અને એબીપી ના જે પીજેસ આના ક્વેશ્ચન્સ છે બધા જ ક્વેશ્ચન આપણે ક્લાસીસ ની અંદર ઓફલાઈન ની અંદર સોલ્વ કરેલા છે. એની જે પીડીએફ બનાવેલી છે તમને આપેલી છે ફ્રી ઓફ કોસ્ટ માં, તો એમાં તમે જોઈ શકો છો. ડ્રો કરવાની જે પદ્ધતિ છે એઆઈપી ની અંદર તો કટ કરી એનો ફ્રન્ટ વ્યૂ, સેક્શન ઓફ ટોપ વ્યૂ, સાઇડ વ્યૂ અને ટ્રુ શેપ 4 વસ્તુ ડ્રો કરવાની આવે છે. કમ્પલસરી 7 માર્ક્સ નો ક્વેશ્ચન હશે ને હશે સેક્શન ઓફ સોલિડ માં. એમાં બી કહી દઉં, એઆઈપી એટલે કે ઓક્સિલરી ઇન્ક્લાઇન પ્લેન, જે કટિંગ પ્લેન એચપી સાથે ઇન્ક્લાઇન હોય, વીપી ને પરપેન્ડિક્યુલર હોય, એટલે કે આ રીતનું હોય, આ રીતે. ઓકે, આ કટિંગ પ્લેન છે, અને વીપી ને શું હોય? પરપેન્ડિક્યુલર. અને ઈવીપી શું હોય? વીપી સાથે ઇન્ક્લાઇન હોય અને એચપી ને પરપેન્ડિક્યુલર. આ એવીપી કહેવાય, ઓક્સિલરી વર્ટિકલ પ્લેન. આ શું કહેવાય? એઆઈપી.
બે માંથી કોઈ પણ એક ક્વેશ્ચન 7 માર્ક્સ નો હશે. પછી કોઈ પણ વસ્તુ કટ કરી હોય ભાઈ, પિરામિડ હોય, પ્રિઝમ હોય, કોન હોય, સિલિન્ડર હોય, બધા જ ક્વેશ્ચન વિથ આન્સર તમને મળી જશે પીડીએફ માંથી, પણ ડ્રો કરેલા હશે. એક્સપ્લેન કઈ રીતે, તો તમારા એના અલગ સોર્સ થી, યુટ્યુબ થી કે કોઈ પણ સોર્સ થી તમે શીખી શકો છો. શીખીને પછી ડ્રો કરશો તો આવડી જશે, ઈઝી છે, થોડી પ્રેક્ટિસ કરવી પડશે તમારે. તો આટલી વસ્તુ પ્રોજેક્શન ઓફ સોલિડ એન્ડ સેક્શન ઓફ સોલિડ માંથી કરવાની રહેશે. તો આપણે આગળ વાત કરીએ તો નેક્સ્ટ ચેપ્ટર છે ડેવલપમેન્ટ ઓફ સરફેસ, કે સેક્શન ને કટ કર્યા પછી એનો ઓપન કરવાનું, ડેવલપ કરવાનું. જનરલી 4 માર્ક્સ નો ક્વેશ્ચન પૂછાતો હોય છે. અમુક વખતે ધ્યાન આપો કે જો કોઈ જૂના એટલે મીન્સ કે ઓલ્ડ જે ફેકલ્ટીઝ છે, અગર એ પેપર સેટ કરવા બેસે તો લોસાઈ ઓફ પોઈન્ટ, ડેવલપમેન્ટ ઓફ સરફેસ નો એક પણ ક્વેશ્ચન નહીં પૂછે, બરાબર, કારણ કે એમના માઇન્ડમાં જે જૂનો સિલેબસ હશે. એટલે ઘણી વખત ડેવલપમેન્ટ ઓફ સરફેસ નો ક્વેશ્ચન પૂછાતો બી નથી. લોસાઈ ઓફ પોઈન્ટમાં બી આ જ વસ્તુ છે, પણ આપણે કરવાનું છે અને આની બી પીડીએફ ની અંદરથી તમને મળી જશે. લિમિટેડ ક્વેશ્ચન છે, 7 થી 8 ક્વેશ્ચન. મેથડ ખબર પડી જાય પછી તમે ઈઝીલી ડ્રો કરી શકો છો. ઓકે, તો આના માટે બેઝ તમને પ્લાન આવડવું જોઈએ. પ્લાન આવડશે તો સોલિડ આવડશે, સોલિડ આવડશે તો સેક્શન ઓફ સોલિડ આવડશે, અને અગર સેક્શન ઓફ સોલિડ આવડશે તો તમને ડેવલપમેન્ટ ઓફ સરફેસ આવશે. એટલે મિનિમમ 4 માર્ક્સ નું આવે છે. સ્કીપ કરવો હોય તો કરી શકો છો, આમાંથી કોઈ થિયરી આવવાના ચાન્સીસ નથી. ક્લિયર? હવે આગળ આપણે વાત કરીએ ડેવલપમેન્ટ ઓફ સરફેસ ની આગળ. તો આગળ છે આપણા જોડે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન, અને ઓર્થોગ્રાફિક પ્રોજેક્શનમાં એક જે ક્વેશ્ચન છે એ કમ્પલસરી ફિક્સ છે કે થર્ડ એંગલ પ્રોજેક્શન અને ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ છે એનો ડિફરન્સ ખાસ પૂછાય છે. ઓકે, ડિફરન્સ બિટવીન ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ અને થર્ડ એંગલ પ્રોજેક્શન મેથડ, ખાસ 4 માર્ક્સ નો ડિફરન્સ કમ્પલસરી પૂછાશે. બીજું ડ્રોઈંગ પૂછાશે. ઓર્થોગ્રાફિકમાં ફ્રન્ટ વ્યૂ છે, ટોપ વ્યૂ ને સાઈડ વ્યૂ ડ્રો કરવાનો. એના માટે તમારા બધા જ પેપરના ઓર્થોગ્રાફિકના ડ્રોઈંગ કરવાના છે. મારા જોડે જે પીડીએફ અવેલેબલ છે ઓર્થોગ્રાફિકની, બધી જ તમને સેન્ડ કરી દઈશું, બરાબર, એટલે કે અવેલેબલ હશે એપ્લિકેશનની અંદર. બીજી વસ્તુ, આમાંથી બીજો એક 3 માર્ક્સ નો ક્વેશ્ચન અથવા 1-2 માર્ક્સ નો ક્વેશ્ચન એવું પૂછાય છે કે વાય સેકન્ડ એંગલ એન્ડ ફોર્થ એંગલ પ્રોજેક્શન મેથડ ઇઝ નોટ પોસિબલ. તો શા માટે પોસિબલ નથી? કારણ કે ફ્રન્ટ વ્યૂ, ટોપ વ્યૂ, સેકન્ડમાં શું હોય, બંને ઉપર હોય, ફર્સ્ટમાં બંને નીચે હોય, તો એકબીજા વ્યૂ શું થાય, ઓવરલેપ થાય. તો ઓવરલેપ ટુ ઈચ અધર, એટલા માટે પોસિબલ નથી. તો ઓર્થોગ્રાફિકમાં ક્વેશ્ચનની વાત કરીએ તો ખાલી એક ડિફરન્સ છે, એક આઈરો ક્વેશ્ચન છે, અને ડ્રોઈંગ કમ્પલસરી પૂછાશે. એના માટે એવું નક્કી નહીં હોતું કે ક્યાંથી શું પૂછાય, તમારે મેથડ શીખવી પડે, એના માટે પ્રેક્ટિસ કરવી પડે, અને બેઝ તરીકે આ બધા જ પેપરના જે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શનના ડ્રોઈંગ છે એની તમે પ્રેક્ટિસ કરી શકો છો. રિપીટ થવાના ચાન્સીસ એકદમ ઓછા છે, કારણ કે આ વખતે પેપર 100% ટ્વિસ્ટ આવશે. ઓકે, તો ઓર્થોગ્રાફિકમાં આટલું કરવાનું છે. એના પછી આપણે આઇસોમેટ્રિક ની વાત કરીએ તો આઇસોમેટ્રિકમાં પહેલી જ વસ્તુ આઇસોમેટ્રિક સ્કેલ કમ્પલસરી 3 માર્ક્સમાં પૂછાશે. આઇસોમેટ્રિક સ્કેલ ડ્રો કરવાની પૂછાશે, જે તમને પીડીએફ માં મળી જશે. બીજી વસ્તુ છે કે આઇસોમેટ્રિક વ્યૂ અને આઇસોમેટ્રિક વ્યૂ છે અને આઇસોમેટ્રિક ડ્રોઈંગ છે, બંને વચ્ચેનો ડિફરન્સ છે. શું ડિફરન્સ છે એ પૂછાતો હોય છે. અને ત્રીજું આઇસોમેટ્રિક નું ડ્રોઈંગ 7 માર્ક્સ નું પૂછાતું હોય છે. એટલે કે આ બંને ચેપ્ટર આપણે એવરેજ ગણીએ તો એવરેજ 10-10 માર્ક્સ નું પૂછાતું હોય છે. ઓકે, અને લાસ્ટ છે ઓટોકેડ. ઓટોકેડ ચેપ્ટર. તો ઓટોકેડ ની અંદર જનરલી 3 અથવા 4 માર્ક્સ ના કમાન્ડ પૂછાતા હોય છે, કે લાઈન કમાન્ડ નો યુઝ શું થાય છે, અથવા લાઈન કમાન્ડ ની જે ફંક્શનલ કી હોય છે એ શું હોય છે, રેક્ટેંગલ કમાન્ડ છે, સ્ક્વેર છે, ઇલિપ્સ છે, સર્કલ છે, બધા કમાન્ડ પૂછાતા હોય છે. મિનિમમ 3-4 માર્ક્સ નું પૂછાતું હોય છે. એટલે તમે સેક્શન ઓફ સોલિડ પછી ઓર્થોગ્રાફિક, આઇસો ને ઓટોકેડ માંથી ઓનલી ઓર્થોગ્રાફિક કરો તો બી ઇનફ છે, કારણ કે બહુ લેન્ધી સિલેબસ છે, અને ઓર્થોગ્રાફિક માટે બધા જ પેપરનું તમે સોલ્યુશન કરી શકો. સિમિલરલી આઇસોમેટ્રિક બી ઈઝી વસ્તુ છે, એના માટે બી પ્રેક્ટિસ જરૂરી છે. એમાં બી તમે આ બધા જ ક્વેશ્ચન પેપરની પ્રેક્ટિસ કરી શકો છો. મારા જોડે જે બી પીડીએફ હશે ક્વેશ્ચન વિથ આન્સર ની બધી જ, અને બીજું